કચ્છને કલા અને સંસ્કૃતિ પ્રેમી જિલ્લો ગણવામાં આવે છે અને એક સમય એવો હતો કે કચ્છ જિલ્લામાં ઘણા બધા નાટક તેમજ ભવાઈ થતી હતી અને આ માટે ભુજનું જે ઓપન એર થિયેટર છે તે ખૂબ જ પ્રસિદ્ધ હતું। ત્યારે આજે અમારા કચ્છકાર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કંઈક આ ઓપન એર થિયેટરના દ્રશ્ય આપની સમક્ષ મૂકવા છે। આપને આ દ્રશ્યો જોઈને નવાઈ લાગશે કે શું ખરેખર આ ભુજનું ઓપન એર થિયેટર છે। જી हाँ दर्शक मित्रों, आज भुजનું ઓપન એર થિયેટર છે કે જે એક સમયનું જાણીતું અને પ્રસિદ્ધ રંગમંચ હતું અને આજે તેની હાલત ભંગારના વાડા સમાન બની ગઈ છે। ભુજ નગરપાલિકાના જે બદતર હાલતમાં પડેલા વાહનો છે તે ખરેખર આ ઓપન એર થિયેટરની શોભા બગાડી રહ્યા છે। ભુજ નગરપાલિકા દ્વારા જે વાહનો બંધ પડી ગયા હોય કે જે વાહનો સાવ ભંગારની હાલતમાં થઈ ગયા હોય તેવા વાહનોનો અહીં ખડકલો કરી દેવામાં આવ્યો છે અને કોઈ જ જાતની જાળવણી ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં નથી આવતી। ભુજ નગરપાલિકા અને ઓપન એર થિયેટર વચ્ચે ફક્ત 10 મીટરનું અંતર આવેલું છે અને આ એક એવો વિસ્તાર છે કે જ્યાંથી 24 કલાક લોકોની અવરજવર થતી હોય છે। તેમ છતાં શા માટે આ થિયેટર લોકોના ધ્યાને નથી આવતું? શા માટે અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? વર્તમાનમાં પણ હજુ કલાપ્રેમી લોકો જીવંત છે અને તેઓની કલાનો વારસો જાળવવા માટે જો આ ઓપન એર થિયેટર ખુલ્લું મૂકવામાં આવે, ફરીથી તેનું નવીનીકરણ કરવામાં આવે અને ફરીથી પાછા એ જ નાટક અને ભવાઈ આ થિયેટરમાં થાય તેવી ભુજની પ્રજા માંગ કરી રહી છે। ત્યારે આવો આ અંગે જોઈએ અમારા કચ્છકાર ટીવી ન્યૂઝનો વિશેષ અહેવાલ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો કચ્છ કે ટીવીમાં। હું તેજસ પરમાર। આજની જે રજૂઆત છે એ ભુજના ઓપન એર થિયેટરની છે। જે અત્યારે આપ જોઈ શકો છો કે આ કેમેરામાં જે વાહનો જે દેખાય છે આપણે એ ભંગાર હાલતમાં છે। આ વાહનો છે જે ભુજ નગરપાલિકાના વાહનો છે, જે ચાલતા હતા ભુજ નગરપાલિકાના, એ વાહનોને અત્યારે આ હાલત છે ને ઓપન થિયેટરમાં અત્યારે એટલી બધી ગંદકી છે કે અહીંયા કોઈ આવવા માટે પસંદ નથી। આ જોઈ શકો છો આપણે કેટલી બધી ગંદકી છે। જ્યારે ભુજ નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરી છે પણ હજુ સુધી પણ કોઈ નિકાલ આવ્યો નથી। ત્યારે આપણી સાથે વિપક્ષી નેતા કાસમભાઈ સમા છે। કાસમભાઈ, આ જે વાહનો છે આ ભંગાર હાલતમાં છે, આ વાહનો છે એ અત્યારે ભુજ નગરપાલિકાના છે। સાહેબ, શું કહેશો તમે આ બાબતે? આ વાહનો તમે જોઈ શકો છો, હમણાં જ કોઈક અસામાજિક તત્વોએ એક વાહન સળગાવ્યો પણ હતો અને પોલીસ ફરિયાદ પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી। આ વાહનો આટલી બધી ખરાબ હાલતમાં જ્યારે પડ્યા હોય અને એમાંથી લોકો વસ્તુઓ તમે જુઓ, ઘણામાં ટાયર નથી, ડીશો પણ નથી, આવી પરિસ્થિતિ જ્યારે હોય તો નગરપાલિકા ખરેખર આના માટે કાં ચોકીદાર રાખવું જોઈએ, કાં આ વાહનોનો લીલામ કરી અને બીજા નવા વાહનો ખરીદી કરે તો આનો પ્રશ્ન તો જ હલ થઈ શકે તેમ છે। આજે તમે અહીંયા વોટર બાઉઝર જોઈ શકો છો, આગળની બોડીએ 1 લાખ રૂપિયાનો કામ કરાવ્યો હતો અને વોટર બાઉઝર જ્યારથી રાજ્ય સરકારે આપ્યો ત્યારથી આ ચાલુ જ નથી રહ્યું અને બંધ હાલતમાં હતું। એની અંદર ગાળો પડ્યો હતો, એ ગાળો કઢાવી અને એને પાછો ચાલુ કરવા માટે પૂર્વ પ્રમુખે આમાં 1 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, પણ પાછો ને જ્યાં છે ત્યાં જ આજે વોટર બાઉઝર તમે એ પણ જોઈ શકો છો। એવી રીતે ડેનેજના છકડા જે ગાળા કાઢવા માટે નવા વાહનો મળ્યા તો આ છકડા રિપેરિંગના બદલે આજે ભંગારની હાલતમાં રાખી દેવામાં આવ્યા છે। ખરેખર મેન્ટેનન્સ કરાવી કાં તો ચાલુ કરવા જોઈએ, અથવા જો તમને એમ લાગે કે આ ચાલુ ન થઈ શકે એમ હોય તો એની લીલામી કરી અને એની જગ્યાએ બીજા નવા વાહનો લ્યો। આવું કરવું ખરેખર જરૂરી છે, પણ આ નગરપાલિકાના આ ભ્રષ્ટ વહીવટી તંત્ર કોઈ પણ કાર્યવાહી કરતું નથી, તેનો આ પરિણામ છે। આમાંથી ચોરીઓ અવારનવાર થતી હોય, આવા વાહનો સળગાવે અને સીસીટીવીમાં પણ કેદ થતા હોય। એવો જ આપણે અગાઉ પણ ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રીને જ્યારે લેકવી હોટલથી ઉમેદનગર સુધીની ખુરશીઓની તોડફોડ, વંદે માતરમ બગીચામાં તોડફોડ, ખેંગારબાગમાં તોડફોડ, પણ આજ દિવસ સુધી નથી ચોર પકડણા, નથી પોલીસ ફરિયાદ નગરપાલિકાએ કરી।
આ ખરેખર એક દુઃખ બાબત છે. નગરપાલિકાને આને આ વહેલીમાં વહેલી તકે નગરપાલિકાને મિલકતમાં નુકસાન પહોંચાડે છે. હમણાં વચમાં આ આપણા ડિવાઇડર નગરપાલિકાના રોડ લાઇટના ડિવાઇડરોમાંથી વાયરની તસ્કરી થઈ ગઈ. એની પર એપ્લિકેશન આપવામાં આવી. નગરપાલિકાએ A ડિવિઝન B ડિવિઝનમાં માત્ર એપ્લિકેશન આપી ખુશ થઈ ગઈ છે. ખરેખર FIR શા માટે નથી ફાળવતા એ એક વિષય મોટો વિષય છે કે વાયર ચોરી પણ નગરપાલિકામાં થાય છે, ટાયરોની ચોરીઓ પણ, બેટરીઓ ચોરીઓ, આ તમામ તમે જોઈ શકો છો. વાહન અત્યારે જે ભંગાર હાલતમાં છે એ ભંગાર હાલતમાં શા માટે થયા છે? જ્યારે એનો મેન્ટેનન્સ કે આ રિપેરિંગ, જ્યારે લાખો રૂપિયા ભુજ નગરપાલિકા દરેક બોર્ડમાં મેન્ટેનન્સમાં જો ખર્ચ થતા હોય અને આ વાહનો આવી રીતે ભંગાર હાલતમાં અને જર્જરિત પડ્યા હોય, એક દુઃખ બાબત છે. જે રીતે વાત કરવામાં આવી કે કાસમભાઈએ અનેક વખત રજૂઆત કરી છે પણ હજુ સુધી ભુજ નગરપાલિકાના પેટનું પાણી પણ નથી હલતો. કાસમભાઈ જે રીતે કીધું કે ચોરો અહીંયા કને આગ લગાવતા, મને શું કહેશો? ચોક્કસપણે આ કોઈ જાણભેદુ સિવાય આગ લગાવી શકે નહીં. આગ લગાવવાનું કારણ તમે સમજી શકો છો કે ચોરી સિવાય બીજો કાંઈ હોઈ શકે નહીં. આનો જો આટલા બધા વાહનોમાંથી સ્પેર પાર્ટો ગુમ થઈ જતા હોય, ટપરિયા ગુમ થઈ જતા હોય અને નગરપાલિકા શા માટે ફરિયાદ નથી કરતી, એ એક વિચારવા જેવો મુદ્દો છે કે આ લોકોની સાંઠગાંઠ તો નથી ને. જે રીતે વાત કરવામાં આવે છે કે પહેલે જ્યારે સિટી બસ ચાલુ હતી ત્યારે અહીંયા કને એટલી બધી ચોરી કે નથી થતી, અહીંયા કને એટલી બધી સફાઈ પણ રહેતી હતી. જ્યારથી આ સિટી બસ બંધ થઈ છે, કાસમભાઈ આ સિટી બસ જ્યારથી બંધ થઈ છે ને ત્યારથી આ જે છકડા ચાલકો છે બેફામ એ લોકો ભરતા હોય છે પેસેન્જર, એના પર નગરપાલિકા ક્યાંક ને ક્યાંક ખાડી ગઈ એવો લાગી રહ્યો છે. આમાં સિટી બસ એ પ્રાથમિક એક જરૂરિયાત ભુજ શહેર માટે, બરોબર, એ જ્યારે બંધ થઈ ત્યાર ચાલુ હતી ત્યારે આ વાહનો અને એની જાળવણી પણ થતી, કારણ કે ત્યાં કોઈ આવી શકે એમ ના હતું. સિટી બસ ચાલુ હતી અને એમને પેસેન્જરોની અવરજવર, પ્રજાની અવરજવર અને સિટી બસના સંચાલકો પણ કોઈ વાહનને કોઈ હાથ લગાવતું હોય તો એ લોકો પણ કહેતા, એ ભાઈ આ નગરપાલિકાનો વાહન છે, શું છે એમાં, શું કરસ, એટલે એ કરીને ભગાડી દેતા હતા. આજે આ કોઈ રહ્યું નહીં અને સિટી બસ ખરેખર ચાલુ કરવાની ભુજ શહેર માટે જરૂરિયાત છે. આજે જ્યારે મામલતદાર ઓફિસ અને પ્રાંત અધિકારીની ઓફિસ મુંદ્રા રોડ ઉપર ક્યાં હાલી ગઈ છે, અહીંયાથી કોઈને જવું હોય તો 200 રૂપિયા જવાના ને 200 આવવાના, 400 થી 500 રૂપિયા હોય ત્યારે રેશન કાર્ડમાં નામ કમી થઈ શકે, નામ સુધારો થઈ શકે. આવી પરિસ્થિતિ, આધાર કાર્ડ માટે પણ ત્યાં જ જવું પડે. આવી પરિસ્થિતિ માત્ર ને માત્ર આ વહીવટી તંત્ર ભુજ શહેરની પ્રજાને લૂંટવા સિવાય બીજો કોઈ કામ કરતું નથી. જે રીતે વાત કરવામાં આવે છે કે હજી પણ આપણે તમને દ્રશ્યો બતાવી દઈ કે આ જે વાહન છે ભુજ નગરપાલિકાના છે, પણ ભુજ નગરપાલિકાના પ્રમુખને પણ અમે રજૂઆત કરી હતી કે પ્રમુખ સાહેબ તમે અહીંયા કને ધ્યાન દોરો, ત્યારે પ્રમુખ સાહેબ એમ કીધું કે હું જોડાવી લઉં છું. પ્રમુખ સાહેબ તમે જોડાવશો? હજી સુધી તમે જોડાવો જ છો કે આ વાહનો છે અહીંયા કને સરકારી વાહનો છે, એની હાલત અત્યારે આવી થઈ ગઈ છે. જ્યારથી ભુજ નગરપાલિકાના પ્રમુખ આવ્યા છે ત્યારથી વિકાસોના કામ કરે છે. આ વિકાસોના કામ છે, અહીંયા કને ગંદકી છે, આને વિકાસના કામ ના કહેવાય. પ્રમુખ સાહેબ. તેજસ પરમાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ભુજ. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે.